કીધું કે મોદીજી તમારી ઉપર કોઈનું દબાણ તો નથી ને? ત્યારે મોદીજી કીધું ના, હું મોદી છું. हाँ, मुझ पर दबाव है और वो दबाव है। સાથીઓ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાત પ્રવાસે હતા, કારણ કે એમનો જન્મદિવસ આવી રહ્યો છે 17 સપ્ટેમ્બરને. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવતો હોય ત્યારે તેઓ દિલ્હીથી ગુજરાતમાં ધામા નાખતા હોય છે, અથવા એવું કહી શકીએ કે તેઓ ગુજરાતમાં આવીને કંકુ પગલાં પાડતા હોય છે, ગુજરાતીઓને પોતાના દર્શનનો લહાવો આપતા હોય છે અને ગુજરાતીઓના દર્શનનો લહાવો લેતા હોય છે. આવું પણ આપણે કહી શકીએ. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે તેઓ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન કરતા હોય, કાં તો એલાન કરતા હોય. આ વખતે એમણે 8,000 કરોડના વિકાસ કાર્યોનું એલાન કર્યું. જો સંખ્યા એમની આંકડાઓમાં હોય છે અને બહુ જ મોટા આંકડાઓમાં હોય છે. 1-2 કરોડની, 5 કરોડની, 10 કરોડની વાતો જ હોતી નહીં, હજારો કરોડની જ વાતો હોય છે. મોદીજી બોલે ને આંકડાઓ નાના હોય તો પછી કંઈ મતલબ નહીં. આંકડાઓ એમના બહુ વિશેષ હોય છે, મોટા આંકડાઓ હોય છે, કરોડોમાં આંકડા. આ વખતે પણ 8,000 કરોડનું ઉદાહરણની એમને વાત કરી નાખી. અને એના અનુસંધાને ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે તેમણે ગ્લોબલ રિન્યુએબલ જે સમિટનું એમણે ઉદ્ઘાટન કર્યું ને એને ઉદ્ઘાટન કરતી વખતે એમણે કહ્યું કે આપણા ગુજરાતમાં શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ, આપણા ગુજરાતની અંદર મધુ ક્રાંતિની શરૂઆત થઈ, આપણા ગુજરાતની અંદર હવે સૂર્યક્રાંતિની શરૂઆત થઈ ગઈ અને એના અનુસંધાને આખા દેશમાં સૂર્યક્રાંતિ તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે. કારણ કે આપણા દેશની અંદર એ પેટ્રોલિયમની કોઈ બહુ ખનિજ સંપત્તિ એટલી બધી નથી. તો આપણી પાસે વિકલ્પ સ્વરૂપે સૌર ઉર્જાનો એક વિકલ્પ છે, એના લઈને આપણે આગળ વધવું જોઈએ. અને ભારત 2047માં વિકસિત દેશ બની જશે. ક્યારે? 2047માં. પહેલા 25ના વાયદા હતા, પછી 27ના વાયદા હતા, હવે વાયદો આવ્યો છે 47માં. ત્યારે મોદીજી નહીં હોય પણ આપણો દેશ વિકસિત હશે. કદાચ મોદીજીનું આયુષ્ય લાંબુ હોય તો હશે 47માં. આપણે આશા રાખીએ મોદીજી 47માં પણ હોય. અને એમણે સાથે એ પણ કહ્યું કે એક દિવસ મને એક પત્રકારે સવાલ કર્યો, જ્યારે બરાક ઓબામા આપણા દેશમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે પત્રકારે મને કીધું કે મોદીજી તમારી ઉપર કોઈનું દબાણ તો નથી ને? ત્યારે મોદીજી કીધું ના, હું મોદી છું, મારી ઉપર કોઈનું દબાણ ના હોય. અને સાથે પછી એમણે એ પણ કહ્યું કે હા, પણ એક વાતનું દબાણ છે. કઈ વાતનું મોદીજી ઉપર દબાણ છે? સાંભળીએ આપણે મોદીજીના શબ્દોમાં. मुझे याद है एक बार राष्ट्रपति ओबामा यहाँ पर टूर, भारत में उनका प्रवास था, बायोलेटरल विजिट के लिए आए थे. तो हमारी प्रेस कॉन्फ्रेंस थी दिल्ली में. तो किसी पत्रकार महोदय ने पूछा, क्योंकि उस समय चल रहा था, लोग भांति भांति के सारे आंकड़े घोषित करते रहते, ये करेंगे वो करेंगे. तो उन्होंने मुझे पूछा कि दुनिया में भांति भांति के देश बड़े बड़े टारगेट तय कर रहे हैं, क्या इसका दबाव है क्या आपके मन पर? और मैंने उस दिन जवाब दिया था मीडिया को, ये मोदी है. यहां किसी का दबाव नहीं चलता है. फिर मैंने कहा था कि हाँ, मुझ पर दबाव है और वो दबाव है हमारी भावी पीढ़ी के संतानों का. उनके सब जो जन्मे भी नहीं है, लेकिन उनके उज्जवल भविष्य की चिंता मुझे सताती रही है. और इसलिए आने वाली पीढ़ियों के कल्याण के लिए काम मैं कर रहा हूं. और आज भी ये समिट हमारे बाद दूसरी, तीसरी, चौथी पीढ़ी के उज्जवल भविष्य की गारंटी बनने वाली है. उतना बड़ा काम करने के लिए आप यहां आए हैं. महात्मा गांधी के नाम पर बने इस महात्मा मंदिर में आए हैं. मैं फिर एक बार आप सबका हृदय से बहुत बहुत धन्यवाद करता हूं. नमस्कार.